આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પેટ્રોલિયમ અને ગેસ પ્રોજેક્ટનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો. ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય મંત્રી પરિષદની છેલ્લી બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્ર સરકારે ત્રિપુરા સરકાર, ત્રિપુરા મોથા પ્રાદેશિક જોડાણ અને અન્ય હિતધારકો સાથે ત્રિપુરાના આદિવાસી લોકો સાથે સંબંધિત તમામ મુદ્દાઓના સૌહાર્દપૂર્ણ ઉકેલ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. અને રણજી ટ્રોફી સેમીફાઇનલ મેચમાં ગઈકાલે મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 47 જ્યારે મુંબઈમાં 45 રન બનાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેગુસરાયમાં દેશભરમાં પેટ્રોલિયમ, ગેસ, ખાતર, સંપર્ક અને માળખાકીય સુવિધાઓ સંબંધિત 1,60,000 કરોડ રૂપિયાના વિવિધ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. આ યોજનાઓમાં 27,000 કરોડ રૂપિયાની યોજના બિહાર સાથે સંબંધિત છે. શ્રી મોદીએ બેગુસરાયના ઉલ્લાન હવાઈ મથક મેદાનમાં જાહેર સભામાં સંબોધન કરતા કહ્યું કે આ રોકાણ રોજગારીની તકો ઊભી કરશે. તેમણે કહ્યું કે સરકારની યોજનાઓ તુષ્ટિકરણ માટે નથી, પરંતુ વાસ્તવિક સામાજિક ન્યાય માટે છે. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે તેમના પરિવાર આધારિત રાજકારણને યોગ્ય ઠહેરાવવા સામાજિક ન્યાયની વાતો કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભારત રત્ન જનનાયક કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે ક્યારેય પરિવાર આધારિત રાજકારણને પ્રોત્સાહન આપ્યું નથી. બિહારના યુવાનો પરિવાર આધારિત રાજકારણના કલંકનો સામનો કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે ગરીબો, મહિલાઓ અને વંચિત લોકોને સશક્ત કર્યા છે. પ્રધાનમંત્રીએ ઔરંગાબાદમાં દક્ષિણ અને ઉત્તર બિહારને જોડવા માટે ગંગા નદી પર 6 લેનના પુલનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ નમામિ ગંગે હેઠળ 2,190 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 12 યોજનાઓનું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ પટનામાં 213 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર યુનિટી મોલનો શિલાન્યાસ કર્યો, જે એનડીએ સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમનો પ્રોત્સાહન આપશે. ભાજપે ગઈકાલે આગામી લોકસભા ચૂંટણી માટે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની વર્તમાન લોકસભા બેઠક વારાણસીથી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લખનૌથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાત અને રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9 અને 11, આસામ, ઝારખંડ અને છત્તીસગઢમાંથી 11, દિલ્હીથી 5, જમ્મુ અને કાશ્મીરમાંથી 2, ઉત્તરાખંડમાંથી 3, અરુણાચલ પ્રદેશમાંથી 2 અને ગોવા, ત્રિપુરા, અંદામાન અને નિકોબાર અને દમણ અને દીવમાંથી 1 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ નવી દિલ્હીમાં કહ્યું કે પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યમંત્રીઓના નામ સામેલ છે. અન્ય નામોમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ બિકાનેર બેઠક પરથી, ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુર બેઠક પરથી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોટા બેઠક પરથી ચૂંટણી લડશે. દિલ્હીમાં લોકસભાની 7 બેઠકોમાંથી ભાજપે 5 બેઠકો પર પોતાના નામ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભાજપે લોકસભાની કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં બાકીની બેઠકોની જાહેરાત કરશે. શ્રી મોદીએ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા તમામ વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા અને તેમને શુભકામનાઓ પણ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો પાસે જઈ રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે પ્રગતિનો લાભ ગરીબમાં ગરીબ લોકો સુધી
સુધી પહોંચે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતના 140 કરોડ લોકો ફરીથી અમને આશીર્વાદ આપશે અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે અમે વધુ શક્તિ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014માં તેઓ લોકોના સપના સાકાર કરવા અને ગરીબમાં ગરીબને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કાશી ગયા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિઓ કરી છે. ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. તેમની સરકારના બીજા કાર્યકાળ દરમિયાન આ બેઠકના આ પ્રકારની છેલ્લી બેઠક હોવાની શક્યતા છે, કારણ કે આ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. એક સત્તાવાર યાદી અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્કલેવમાં સુષ્મા સ્વરાજ ભવનમાં સવારે 9:30 વાગે બેઠક યોજાશે. આ બેઠક મહત્વની છે કારણ કે ભાજપની આગેવાની હેઠળના શાસક એનડીએ ત્રીજી ટર્મ માટે કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચ આગામી કેટલાક સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઈકાલે કેન્દ્ર સરકાર ત્રિપુરા અને સ્વદેશી પ્રગતિશીલ પ્રાદેશિક જોડાણ જે ટીપરા મોથા તરીકે ઓળખાય છે અને અન્ય હિતધારકો વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 3 ભાગીદારો વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા બાદ ટીપરા મોથા પાર્ટીના વડા પ્રોદ્યોમ વિક્રમ માણિક્ય ડેબ બર્માએ કેન્દ્ર સરકાર અને ત્રિપુરા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. ટીપરા મોથાએ કહ્યું કે તેઓ દરેક ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનવા માંગે છે. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા માટે આ એક ઐતિહાસિક દિવસ છે અને આ કરાર દ્વારા તેઓ ઇતિહાસનું સન્માન કરીને સુધારા કરીને અને આજની વાસ્તવિકતાઓને સ્વીકારીને ભવિષ્ય તરફ દોરી જશે. તેમણે કહ્યું કે ઇતિહાસને કોઈ બદલી શકતું નથી, પરંતુ વ્યક્તિ હંમેશા ભૂલોમાંથી શીખીને અને આજની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે ત્રિપુરા મોથા અને તમામ આદિવાસી પક્ષોને આ દિશામાં રચનાત્મક ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ત્રિપુરા સરકારે હંમેશા આ માટે ઘણા પ્રયાસો કર્યા છે. રણજી ટ્રોફી સેમીફાઇનલ મેચ ગઈકાલે મહારાષ્ટ્રના નાગપુરના વીસીએ સ્ટેડિયમ ખાતે વિદર્ભ અને મધ્યપ્રદેશ વચ્ચેની શરૂઆત થઈ છે. ગઈકાલે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 1 વિકેટે 47 રન બનાવ્યા હતા. હર્ષ ગવાલી અને હિમાંશુ મંત્રી રમતમાં છે. મધ્યપ્રદેશ હજુ પણ વિદર્ભ કરતાં 123 રન પાછળ છે. આ પહેલા વિદર્ભે પ્રથમ દાવમાં 170 રન બનાવ્યા હતા. બીજી તરફ બીજી સેમીફાઇનલમાં તમિલનાડુ અને મુંબઈ વચ્ચે મેચ ગઈકાલે જ મહારાષ્ટ્રના મુંબઈના બીકેસી ગ્રાઉન્ડ પર શરૂ થઈ હતી. પ્રથમ દિવસે રમતના અંત સુધીમાં મુંબઈએ પ્રથમ દાવમાં 2 વિકેટે 45 રન બનાવી લીધા હતા. મોહિત અવસ્થિર અને મુશીર ખાન આજે મુંબઈની રમતમાં આગળ વધશે. આ પહેલા તમિલનાડુએ તેની પ્રથમ ઇનિંગમાં 146 રન બનાવ્યા હતા. અમેરિકન થિંક ટેન્ક બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટને કહ્યું કે ભારત સરકારની મજબૂત નીતિએ દેશમાં વધુ પડતી ગરીબી દૂર કરવામાં મદદ કરી છે. અમેરિકન થિંક ટેન્કે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા એક દાયકામાં સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અહેવાલમાં શૌચાલય બનાવવા માટે રાષ્ટ્રીય અભિયાનો અને આધુનિક રસોઈ ઇંધણ અને બધાને નળનું પાણી પૂરું પાડવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય લોકદળ આરએલડી પક્ષ ગઈકાલે ઔપચારિક રીતે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએમાં જોડાયો છે. આરએલડીના વડા જયંત સિંહે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ એનડીએમાં તેમની પાર્ટીની ઔપચારિક જોડવાની જાહેરાત કરી હતી. શ્રી નડ્ડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ જયંતિસિંહના એનડીએ પરિવારમાં જોડાવાના નિર્ણયનું સ્વાગત કરે છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગઈકાલે બેંગલુરુમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે પરાજય આપ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 1,05,00,000 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પેટ્રોલિયમ અને ગેસ પ્રોજેક્ટો ગઈકાલે પ્રારંભ કરાવ્યો. ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.